આપણે નેક્સ્ટ ટાઈમ જોયું એન્ટરપ્રિન્યોરશિપ, એન્ટરપ્રિન્યોરશિપ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, એન્ટરપ્રિન્યોર એન્ડ કેપિટાલિસ્ટ. હવે જોવાનું છે એન્ટરપ્રિન્યોર એન્ડ મેનેજર. હવે આમ તો એન્ટરપ્રિન્યોરશિપ અને ઇન્ટ્રાપ્રિન્યોરશિપ તમે જોયું છે, એમાં જ આનો ડિફરન્સ સમજી શકાય છે, પણ તમારા ચોપડીમાં એક અલગ પોઈન્ટ કરીને આપ્યો છે. એટલે સમજીએ કે એન્ટરપ્રિન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક, યોજક અને મેનેજર. ઓકે, બંને વચ્ચેનો ફરક સમજીશું. એન્ટરપ્રિન્યોર અને મેનેજર. તો સંચાલક એવી વ્યક્તિ છે, એન્ટરપ્રિન્યોર એક એવી વસ્તુ જે ધંધાકીય પ્રવૃત્તિનું આયોજન કરે છે. સંચાલક એટલે કે મેનેજર શું કરે છે? જે ધંધા છે, જે પણ ઓલરેડી સ્ટેબલાઇઝ થઈ ગયેલો છે, એ ધંધાનું સંચાલન કરે છે. મતલબ ધ્યાન રાખે છે કે બધા સાધનોના પ્રબંધ છે, કર્મચારીઓની ફાળવણી છે, એનું વર્કની ફાળવણી છે, અભિપ્રેરણ છે, પ્રવૃત્તિઓ છે, બાકીના અંકુશો છે, જે રૂલ્સ રેગ્યુલેશન છે, બધું જ કોણ નિયમન કરશે? મેનેજર. જ્યારે એન્ટરપ્રિન્યોર એને એક પોતાની ઓર્ગેનાઇઝેશન છાપી છે અને પછી એને મેનેજર નિમણૂક કર્યો છે એને ચલાવવા માટે. એટલે એન્ટરપ્રિન્યોર એને ડેવલપ કરેલો છે ધંધો, એમાં એક પગારદાર તરીકે મેનેજરને રાખે છે. કયા તરીકે રાખે છે? પગારદાર તરીકે. એક પગાર ધોરણ ઉપર કામ કરે છે મેનેજર. ઉદ્યોગ સાહસિકની ભૂમિકા સંચાલકની કંઈક વિશેષ છે. મેનેજર કરતાં એન્ટરપ્રિન્યોરશિપ એક વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે આઈડિયા એનો છે, માર્કેટમાં સ્ટેબિલાઇઝ એને કર્યું છે, માર્કેટમાં એ જે આઈડિયા લાવ્યો, સ્ટેબિલાઇઝ કર્યું, માર્કેટિંગ કર્યું, બધું જ મેન જે એનો ઉત્તરાધિકારી છે એ એન્ટરપ્રિન્યોર છે. જ્યારે મેનેજર એટલે કે સંચાલક અધિકારી છે, જે સંચાલક કરે છે, ખાલી સંચાલક કરવાનું છે, એનું સંચાલન કરવાનું છે, એ પોતે સંચાલક છે. એટલે ઉદ્યોગ સાહસિક સંચાલન કૌશલ ધરાવતી વ્યક્તિને જ આપે છે અને પગાર ઉપર રાખે છે. એટલે મેનેજરને પેલો પગાર ઉપર રાખશે અને બધું જ જે કામકાજ, જે ધંધાકીય પ્રવૃત્તિ થાય છે એને ચલાવવા માટે કામે લગાડશે. બાકીના જોડે જોડે ઇનોવેટિવ આઈડિયા, એ સંચાલન બરાબર થાય છે કે નહીં એનું ધ્યાન એન્ટરપ્રિન્યોર એટલે કે યોજક પોતે રાખવાનું જ છે. ઉદ્યોગ સાહસિક પોતે આ બધું તો જોવાનું જ છે, પણ સાથે સાથે બીજા ફિલ્ડમાં અથવા એ જ ફિલ્ડમાં વધારે આગળ પડતું એનું વિઝન એ સતત એને કન્ટિન્યુ કરશે. એ ઉદ્યોગ સાહસિક છે. જ્યારે મેનેજર એ સંચાલક છે, જે સંચાલન કરવા માટે પગાર ધોરણે રાખેલો છે. નેક્સ્ટ છે એન્ટરપ્રિન્યોર એન્ડ ટેકનોક્રાફ્ટ. ઉદ્યોગ સાહસિક વિશે વધુ જણાવવાની જરૂર છે નહીં, સતત ભણતા આવ્યા છે ઉદ્યોગ સાહસિક. ટેકનોક્રેટ કોને કહેવામાં આવે છે? એક ટેકનિકલ કૌશલ વ્યક્તિ ધરાવતો છે, મતલબ એક ટેકનિકલ નોલેજ ધરાવતો વ્યક્તિ કે જે આ એન્ટરપ્રિન્યોર એટલે કે એન્ટરપ્રિન્યોર છે એની નીચે કામ કરે છે. એકચ્યુઅલી તો એન્ટરપ્રિન્યોરની નીચે મેનેજર કામ કરે છે, મેનેજરની નીચે આ ટેકનોક્રાફ્ટ કામ કરશે. ખ્યાલ આવે છે? એના ઉપર સુપરવાઇઝરને બધા હોઈ શકે છે, પણ આમાં કારીગરની કુશળતા કહેવામાં આવે તો એ ટેકનોક્રેટની છે. એટલે ટેકનોક્રેટ એ કોઈ ક્ષેત્રનું ટેકનિકલ કૌશલ ધરાવતી વ્યક્તિ છે, એટલે કે જે મેન બેઝ ઉપર કામ કરે છે. આ વ્યક્તિનું ટેકનિકલ કૌશલ ઔપચારિક અભ્યાસ અને તાલીમ દ્વારા અથવા કોઠાસૂઝ દ્વારા હસ્તગત રીતે કરવામાં આવે છે. મતલબ એ કામમાં માહિર હોઈ શકે છે, અથવા એ ઓલરેડી માહિર છે પણ તમે સતત ટ્રેનિંગ આપીને એને અપગ્રેડ આપો છો તો એ પણ તમારા દ્વારા થઈ શકે. તો એ રીતે એ ટેકનોક્રેટ છે કે જે ધંધાકીય પ્રવૃત્તિમાં કૌશલ ઔપચારિક અભ્યાસ દ્વારા તાલીમ દ્વારા સતત સંકળાયેલો હોય છે. ધંધાકીય પ્રવૃત્તિની કોઈ પણ વસ્તુ કે સર્જન પ્રવૃત્તિ માટેનું ટેકનિકલ કૌશલ એના માટે જરૂરી છે, એને કામ કરતાં આવડવું જોઈએ. આમ છતાં સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે માત્ર ટેકનિકલ કૌશલ પર્યાપ્ત નથી. આનો મતલબ સમજો. કોઈ એક કારીગર છે એને પ્રોડક્ટ બનાવતા આખી લાઈન ખબર છે, પણ છતાં પણ એ એન્ટરપ્રિન્યોર બને જરૂરી નથી, કારણ કે એનામાં સાહસ ના હોય, એ મૂડીરોકાણ જરૂરી ગોતી ના શકતો હોય, પ્રોપર કૌશલ ના હોય. એટલે સમજો જો ટેકનોક્રેટ વસ્તુ અલગ છે અને એન્ટરપ્રિન્યોર વસ્તુ અલગ છે. એ જ રીતે મેનેજર વસ્તુ અલગ છે, એન્ટરપ્રિન્યોર વસ્તુ અલગ છે. ખ્યાલ આવે છે? ઉદ્યોગ સાહસિક ટેકનિકલ કૌશલ ધરાવતી વ્યક્તિને નિશ્ચિત પગાર ઉપર બાંહેધરી આપીને રાખીને નિશ્ચિત વળતર સાથે ટેકનોક્રાફ્ટ જોડે કામ કરાવે છે, જ્યારે પોતે એન્ટરપ્રિન્યોર છે. એ જ રીતે જોઈએ એન્ટરપ્રિન્યોર એન્ડ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. હવે ઓલરેડી તમે ભણી ગયા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ. તો ફરીથી એકવાર સમજી લો, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ તમે ભણ્યા હતા. હવે છે એન્ટરપ્રિન્યોર એન્ડ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. પહેલાં એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તમે ભણ્યા. ઓકે, તમારા અલગથી ટોપિક આપ્યો છે એટલે આપણે અલગથી એક્સપ્લેન કરીએ. ઉદ્યોગ સાહસિક રીતે મધ્યમ કે મોટા કદના ઉદ્યોગોને સ્થાયી કરી અનેક લોકોને રોજગારી આપે છે. તો ખબર જ છે એન્ટરપ્રિન્યોર શું કરે છે? પોતાની ઇન્ડસ્ટ્રી સ્થાપી અનેક હજારો લોકોને
એની નીચે કામ કરે છે, જે મેનેજર લેવલ બી હોઈ શકે છે, ટેકનોક્રેટ લેવલ બી હોઈ શકે છે અને લેબર વર્કમાં હોઈ શકે છે. ખ્યાલ આવે છે? એટલે માઇક્રો લેવલે કારીગરો એના લઘુ ઉદ્યોગોમાં કામ કરે છે, મતલબ એના પર કામ કરે છે, ઉદ્યોગોનું સાહસ દ્વારા વધુ આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. હવે સમજો, એન્ટરપ્રિન્યોર એટલે જેને સ્થાપે છે ઉદ્યોગ. સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં શું થાય છે, એ આ એન્ટરપ્રિન્યોરની અંડરમાં આ લોકો નાના લેવલે કામ કરે છે. કયા લેવલે? નાના લેવલે. ભલે કરે છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. હવે જેમ કે આની કોઈ પ્રોડક્ટ છે, બરાબર છે, એનું પેઇન્ટિંગનું કામ કોઈ એક માણસ કરે છે, તો એને શું કર્યું? એનું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. એને આ પ્રોડક્ટ અને પેઇન્ટિંગનું કામ કરે છે, તો એને પોતાની જાતે એનો નાનો એવો કુટીર ઉદ્યોગ વિકસાવ્યો, મતલબ નાનો એવો જે ઉદ્યોગ વિકસાવ્યો એને કહેવાય સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. ભલે કરે છે રેટ ઉપર કરે છે, પ્રોડક્ટના વેટ ઉપર કરે છે, એનું કોઈ વિઝન નથી કે એ નથી, પણ પોતાની સ્વરોજગારી મેળવવા માટે એ આ પ્રોડક્ટનો કલર કરે છે, મતલબ કલર કરે છે, ભલે કરે છે જાતે જ, બીજી 2-3 કંપનીના લાવે છે, પણ કરે છે શું? એનું પેઇન્ટિંગ કરે છે, મતલબ એ નાના લેવલે એને એક રોજગાર ઊભો કર્યો. એ કહેવાય સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. જ્યારે એન્ટરપ્રિન્યોર તો પોતે એક વિઝનવાળો છે, એને એક પ્રોડક્ટ લોન્ચ કરી છે, એને એક ઓર્ગેનાઇઝેશન, એક એન્ટરપ્રાઇઝ તૈયાર કરી છે.